અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર ડિજિટલ હસ્તાક્ષર થઈ ગયા છે. બંને દેશો દ્વારા પશ્ચિમ એશિયામાં યુદ્ધ પૂરું કરવા માટે આ નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે અને હવે આવતીકાલે 19મી જૂનના રોજ બંને દેશો ઔપચારિક રૂપથી ફાઇનલ જે કરારો છે તેની પર મહોર લગાવશે. તો બીજી તરફ આપણા પડોશી દેશ પાકિસ્તાન માટે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવો ઘાટ સર્જાયો છે, કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદ ટોક સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ત્યારે પશ્ચિમ એશિયાનો દેશ કતર તેણે ત્યાં પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણો પડોશી દેશ પાકિસ્તાન હવે ઈરાન યુદ્ધ શાંત થવા પર શ્રેય લેવા માટે દોડધામ મચાવી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈરાન યુદ્ધ શાંત કરાવવા માટે ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગનું ગીત ગાઈ રહ્યા છે. આ કારણે પાકિસ્તાન માટે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવો ઘાટ સર્જાયો છે. જો કે જમીન પર હકીકત અલગ છે. પશ્ચિમ એશિયાના દેશ કતરે આ શાંતિ વાર્તામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ ઉપરની તરફ ઈરાન આવેલું છે, નીચેની તરફ આરબ દેશો આવેલા છે, જેમાં ઓમાન, યુએઈ, કતર, બહેરીન, કુવેત, સાઉદી અરેબિયા અને યમનનો સમાવેશ થાય છે. તેમાં પણ સૌથી મહત્વનો દેશ જે છે કે જેણે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે તો તે છે કતર. આ કતરના ઉત્તરના ભાગમાં અહીંયા નોર્થ ફિલ્ડ નામની એક જગ્યા આવેલી છે, જેના પેટાળમાં ખૂબ મોટા પાયે કુદરતી વાયુનો જથ્થો છે અને તે જગ્યા સાઉથ ફાર્સ નામની જે જગ્યા છે તેની સાથે જોડાયેલી છે. આ સાઉથ ફાર્સમાંથી ઈરાન ખૂબ મોટા પાયે કુદરતી વાયુનું ઉત્પાદન કરે છે, જ્યારે કતર એ નોર્થ ફિલ્ડમાંથી ખૂબ મોટા પાયે કુદરતી વાયુનું ઉત્પાદન કરે છે. આ કારણે કતરને ઈરાન સાથે પણ સંબંધો છે. જો કે 39 દિવસનો જ્યારે દર્શક મિત્રો ભીષણ સંગ્રામ ખેલાયો ત્યારે ઈરાન દ્વારા કતર પર ખૂબ મોટા પાયે ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી ગયા મહિને એટલે કે મે 2026માં કતરની જે વાટાઘાટ કરતી ટીમ છે તે ઈરાનની રાજધાની તેહરાન ગઈ હતી અને જ્યાં તેમણે યુએસ સાથે કોઓર્ડિનેટ કરીને યુદ્ધ સમાપ્ત કરવા અને અન્ય મુદ્દાઓ જેમ કે ઈરાનની જે ફ્રોઝન સંપત્તિ છે, હોર્મુઝ સ્ટ્રેટ છે, તેને ઉકેલવા માટે તેમણે કામગીરી કરી છે. આ પછી કતરે જે વર્સાઇલ ખાતે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે જે ડિજિટલી જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા છે તેનું પણ તેણે સ્વાગત કર્યું છે. આમ કતરે યુદ્ધ બંધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો હવે દર્શક મિત્રો આપણે એ પણ જાણીએ કે આજે વર્સાઇલ ખાતે જે બંને દેશો વચ્ચે જે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તેનું મહત્વ શું છે. તો આ એમઓયુ પર હસ્તાક્ષર આ અગાઉ જીનીવામાં થવાના હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે G7 નામના મંચનો ઉપયોગ કર્યો, કેમ કે દુનિયાના સૌથી તાકાતવર દેશોની હાજરી G7માં હતી, એટલે કે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને યુકેના વડાની હાજરી G7ના મંચ પર હતી. એટલે કે વ્હાઇટ હાઉસે જીનીવાથી વધારે મહત્વ વર્સાઇલના પેલેસને આપ્યું છે. આમ પાકિસ્તાનનું આ શાંતિ કરારોમાં જે યોગદાન છે તે ખૂબ ઓછું રહ્યું છે, તેમ છતાં તે શ્રેય લેવા માટે હવે દોડધામ કરી રહ્યું છે. પાકિસ્તાનની વાત હવે બંધ કરીએ અને ઇતિહાસ પર નજર કરીએ તો વર્સાઇલ એ ઐતિહાસિક સ્થળ છે જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી 28મી જૂન 1919ના રોજ એક ઐતિહાસિક સંધિ થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતની જાહેરાત અહીંથી જ થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે એમઓયુ થયા છે તેનું આયુષ્ય કેટલું હશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.